અરે નીતિ 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 મારી બેન, અરે આજે તો છે ને એટલો બધો ખુશ છું ને કે તું વાત જ ના પૂછ. આજે તારો ભાઈ બહુ અપ્પી છે. બોલ તારે શું જોઈએ છે? હું તો બહુ બધું માંગીશ, તું આપીશ? હા આપીશ ને. બોલ ને, માંગ ને. આજે ડેરી મિલ્ક ને આવી જશે સાંજે. જા. ખબર જ હતી છેલ્લી બાકી ચોકલેટ ઉપર જ આવે. હા જો મમ્મી, હા મારો ભાઈ આજ બહુ ખુશ છે, મને માંગુ ને ઈ આપે એમ છે. હા તો ખુશીની વાત જ એવી છે. મમ્મી 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 ડાન્સ કરો ડાન્સ કરો. આજે તો જો જો પાછા પડતા નહીં. હા પડતા નહીં. શું થયું? બેસો, બેસીને વાત કરીશ મેં. તું પેલા બેસ. હવે બોલ ચાલ. શું થયું? કેટલી ડેરી મિલ્ક? બહુ ઉત્સુકતા નહીં તમને? અરે પછી ચોકલેટ ની વાત કરજે. અરે મમ્મી એને કરી. શું કર્યું? બોલ ને, શું વાત છે? તમે પણ ગભરાવી દો છો યાર. બોલને 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 આપને. આ શું માંડ્યું છે? શું હા તો બોલ ને, શું વાત છે? હા ક્યારનો કૂદતો તો. હા કન્ફર્મેશન મળી ગયું છે. શેનું? એનું શું શેનું યાર? તને તો ખબર જ છે ને બધી. હા શેની વાત કરે છે જરાક મને સમજાય એવું બોલીશ. મમ્મી મને કઈ ખબર નથી હો, આ ખોટું બોલે છે. અરે કહું છું કુલ ડાઉન. હા મારો નહીં મમ્મી. આજે છે ને ખબર છે તારી બોડી બહુ છે. હા બોલ હવે. હા પેલી અંજલિ નહીં, મારી ગર્લફ્રેન્ડ. તમને ક્યાંથી ખબર છે? પણ હું તમને કહી દઉં, અંજલિ છે ને મારી ગર્લફ્રેન્ડ હતી. મારી ગર્લફ્રેન્ડે મને હા ગર્લફ્રેન્ડ હતી ને. હવે આગળ સંબંધ વધશે કે નહીં? બિચારાનું બ્રેકઅપ થઈ ગયું લાગે છે. તો આ તો દુખી. ઓ દુખી આત્માઓ. આ દુખની વાત હોય તો હેપી થતો ના આવું. આ તો તને ના ગમતી હોય તો બ્રેકઅપ થઈ ગયું હોય તો હેપી થાય. હા પાડી છે. આ અંજલિએ મને આ પાડી છે. અંજલિના પપ્પાને મળીને આવ્યો છું. પૈસા વાળા છે, પૈસા વાળા એ લોકો. આ તો પેલી અંજલિ ને. પેલી અંજલિ. હા મમ્મી. કઈ અંજલિ? કઈ અંજલિ? કેને? અરે પેલી અંજલિ આપણી સાથે કોલેજમાં ભણતી હતી એ. ઓહ મમ્મી, હે અંજલિ. હા મારી સાથે કોલેજમાં હતી. આ મેં 1 વર્ષ પછી કોલેજ છોડી દીધી અને આ બંને પ્રેમ લીલા. એટલું નહીં કે હજી આગળ વાત કર, તને બધી ખબર છે. પણ હું તને પૂછું છું ને, કોણ છે અંજલિ, ક્યાં રહે છે, શું છે એના પપ્પાનું નામ? મારી સાથે આ મને વાત કરવા દઈશ? હા હું વાત કરી લઉં પછી તું ચાપલા, બોલજે. તારે નથી બોલવું. પણ મમ્મી એ લોકો તો બહુ પૈસા વાળા છે. તો પૈસા વાળા હોય જ ને. હા અંજલિ કઈ જેવી તેવી છોકરી થોડી છે મમ્મી. પ્રોફેસર છે એના પપ્પા, પ્રોફેસર સુધીરભાઈ. મારી સાથે જોબ કરતી હતી અને પછી બધું ચક્કર ચાલ્યું અને ડન. હા હા શાંતિ રાખ. જો ને આમ કેટલો હરખ પદળો થાય છે. હા રખ તો થાય જ ને. પ્રોફેસર સુધીરભાઈ ને પહેલા પ્રોફેસર સુધીરભાઈ કરોડોપતિ છે. તને કેવી રીતે પસંદ કરી લીધો? એટલે મને બોલાવ્યો તો, પૂછ્યા 2-4 સવાલો, બટ ઓકે એમણે તો હાથ પાડી દીધી છે. તને બરાબર જોયો તો છે ને? તે કઈ મારામાં કઈ ખોડ પણ છે? આ જોતો ખરા, હીરો જેવો લાગુ, એકદમ હેન્ડસમ. કઈ બાજુથી? બધી બાજુથી જુઓ મમ્મી, બધી બાજુથી જુઓ. એ બાજુથી પણ દેખાય, આ બાજુથી પણ દેખાય ને સામ. આ મમ્મી સાચી વાત છે. મારો દીકરો એમ પણ હીરો જેવો છે. મમ્મી જેલેસી ફીલ થાય છે. જેલેસી કાઈ ફીલ નથી થતી. હું તો વિચારું છું, હા તું કેટલો નસીબદાર છે નહીં? અરે સારું કહું છું તારું. હા તો નસીબદાર તો કેવા હોત ને. જો અને તારો ફોન પણ વાગી ગયો. અંજલિનો જોશે મમ્મી. હા હા જો પછી વાત કરી લઈશ એની સાથે. હા શાંતિથી. હા તું વાત કરી લેજે. હા મમ્મી મેં તમને કીધું તું ને, આ એ જ અંજલિ છે જે અમે કોલેજ સાથે કરતા હતા. અમે 1 વર્ષ કરી હતી કોલેજ. તમને ખબર છે ને આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પણ પછી હું ક્યારે અંજલિને નથી મળી. તો પછી તું નથી મળી પણ હું તો રોજ મળતો તો ને. હા અને આમ પણ મમ્મી શું મસ્ત બંગલો છે અને એના પપ્પાનો સ્વભાવ પણ એકદમ મસ્ત ટનાટન છે. પ્રોફેસર છે પણ આમ લાગે નહીં આપણે એના ઘરે ગયા હોય તો. અને યાર 2 તો 4 વ્હીલ છે એમની પાસે. હા તો હું શું કહું, 1 4 વ્હીલ ને 1 બંગલો કન્યાદાનમાં આપશે ને? લાલચુ પૈસા દેખાય, પૈસા જુઓ ને. આને સમજાવો ને. તો તું મને કન્યાદાનમાં આપે ને યાર. તને મળી જશે, તારા ભાગનું હશે ને, મળી જશે. એને એનું કરવું છે. હા ખબર છે.
હવે ચલો જાઓ, કઈક આમ બનાવો, કઈક સારી સારી વસ્તુઓ બનાવો, જાઓ. અરે તારા માટે લાપસી બનાવી રાખી છે, ચાલ ખવડાવું. પાકું? પાકું? ખબર હતી તમને પહેલેથી? ખબર નથી વાવ. પણ બનાવી દીધી. ચાલ. સ્વીટ મોમ. ખવડાવો. આ પતલો પડી ગયો છે. આ તો પડી જ પતલો નથી, એ ગયું. જાડો જ છે. ધક્કો નહીં માર, ધક્કો નહીં માર. હાય અંજલિ. યા અંજલિ. ઓળખી મને? હાય. ઓળખાણ પડી? આપણે કોલેજમાં 1 વર્ષ સાથે કર્યું. તારી ફ્રેન્ડ છું. હા ઓળખાણ પડી ને. યુ નિધિ. હા, કેટલા વર્ષે તને જોઈ અને હવે તો તું મારી ભાભી બનવાની છે નહીં? ભાભી? હા મતલબ તું આકાશની બેન છે? હા, હું આકાશની બેન છું. કેમ, તને નહોતી ખબર? તો પોસિબલ જ નથી કે આકાશ સાથે હવે હું મેરેજ કરું. બીકોઝ તને ખબર છે કોલેજમાં એકવાર તે મારી સાથે ફાઇટ કરેલી, યાદ છે તને? એ તો તારી ભૂલ હતી. મારી ભૂલ હતી પણ એ સમય હું ભૂલી નથી શકી અને તું મારી ભૂલ કઈ રીતે ગણાવી શકે? એ બધી કોલેજની વાતો છે, ભૂલી જા ને એ બધી વાત. હું ભૂલી જાઉં? ઇમ્પોસિબલ. એ વાત હું ક્યારેય નહીં ભૂલી શકું નિધિ. અને યાદ કર તે દિવસે તે આખી કોલેજની વચ્ચે મને તમાચો મારેલો, એ ઇન્સલ્ટ હું ભૂલી જાઉં ક્યારેય નહીં. અને આ વાત મારા જહેનમાં ઉતરી ગઈ છે અને એટલા માટે જ આ વસ્તુ પોસિબલ જ નથી કે હું તારા ભાઈ આકાશ સાથે મેરેજ કરું. એટલે ભૂલી જા એ વાતને. અંજલિ, જો મારી વાતને સમજવાની કોશિશ કર. હા, તું મારા ભાઈને હવે લગ્ન માટે ના પાડીશ તો મારો ભાઈ તૂટી જશે, ભાંગી પડશે. તને ખબર છે ને તને કેટલો પ્રેમ કરે છે. ભાંગી પડશે? તારો ભાઈ મને આટલો બધો લવ કરે છે એ વાતની તને ખબર જ હતી અને કોલેજ વખતથી એ મને લવ કરતો હતો, તો એ છતાં તે મારી સાથે આવું મિસબિહેવ કર્યું. શું કામ કર્યું? ત્યારે તને તારા ભાઈનો વિચાર નહોતો આવ્યો? મને નહોતી ખબર કે મારા એક થપ્પડનું આટલું મોટું પરિણામ આવશે અને તું નહીં ભૂલી શકે. એ માત્ર એક થપ્પડ નહોતી, એ થપ્પડ હતી. એનો મતલબ કે એ થપ્પડ જ્યારે તારા ગાલ ઉપર પડી હોત ને ત્યારે તને એનો અહેસાસ થાત. મેં એવું કઈ કામ નહોતું કર્યું કે તારે મને થપ્પડ મારવી પડે. પણ અત્યારે એ બધી વાત છોડ ને. અત્યારે તમે લોકો સગાઈ કરવાના છો. સોરી, એ પોસિબલ જ નથી. અંજલિ પ્લીઝ મારી વાત સમજવાની જો, કોશિશ. હું મારી લાઈફ સાથે કોમ્પ્રોમાઇઝ ના કરી શકું, ઠીક છે? મારી લાઈફનો સવાલ છે અને તું મને ડિસિઝન ના આપી શકે કે તું આવું કર ને તું તેવું કર. આ મારી લાઈફ છે અને હું મારી મરજી મુજબ ડિસિઝન લઈ શકું છું, ઠીક છે? અંજલિ, હું તો ફક્ત તને કહું છું કે મારો ભાઈ તને કેટલો પ્રેમ કરે છે. તૂટી જશે, ભાગી પડશે મારો ભાઈ. જો સાંભળ, મારી વાત સાંભળ. મેં એકવાર કહી દીધું પોસિબલ નથી મતલબ નથી. સો તું તારા રસ્તે જા અને મને મારા રસ્તે જવા દે. અને હા, એક વાત મારી કાન ખોલીને સાંભળી લે કે જ્યાં સુધી તું એ ઘરમાં છે ને ત્યાં સુધી તો એ ઘરમાં હું મેરેજ કરીને નહીં જ આવું. સાંભળી લીધું તું? એ જવા દે મને. પણ અંજલિ, અંજલિ શું કરું હવે? હે ભગવાન, આ છોકરી તો હજી આ બધી વાતો નથી ભૂલી. કેટલા વર્ષો થઈ ગયા. આ અંજલિ તો એ જ છે જે મારી સાથે કોલેજ કરતી. આ કોલેજમાં અમારે ઝઘડા ચાલતા પણ હજુ એ ઝઘડાઓને એ ભૂલી નથી. આ ભૂલશે નહીં તો આ સંબંધ કેવી રીતે ટકશે? મારે કાંઈક તો કરવું જ પડશે. આટલા પૈસાવાળા ઘરમાં મારા ભાઈની સગાઈ થવાની છે, પણ અંજલિનું કેવું એવું છે કે જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી એ પરણીને આ ઘરમાં નહીં આવે. પણ હું શું કરું? હા, બંનેની વચ્ચે હું અત્યારે વિઘ્ન થઈને બેઠી છું. કઈ સમજાતું નથી શું કરું, પણ કંઈક તો કરવું પડશે. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી અંજલિ આ ઘરમાં નહીં આવે.
બેટા હા મમ્મી. શું વિચારમાં પડી ગઈ છે? અરે શું થયું? કઈ જ નહીં. હા બસ એમ જ વિચાર કરતી હતી. ના ના, કઈક વાતમાં છે. બોલ, શું થયું? અરે મમ્મી કઈ જ નથી. હું શું વિચાર કરવાની, એમ જ ખોટે ખોટા વિચાર કર્યા કરું. ના ના, તું મને ન બનાવી શકે. હા, બોલ, શું વિચારતી હતી? બોલ ને, શું વિચારતી હતી? મમ્મી કઈ જ નથી વિચારતી. હા તમને મારી તો ખબર જ છે ને, હું ગાંડા જેવા વિચારો કરતી હોય. ક્યારે સારા વિચાર આવ્યા છે મારા મગજમાં? કઈ વાંધો નહીં, તારા ગાંડા જેવા વિચારો તું મને કે. એવા થોડા કહેવાય. હવે હું તમને એમ કહું કે હું કોઈ છોકરા સાથે ભાગી જવાની છું તો તમે વિશ્વાસ કરશો નહીં ને? હા, કેવી વાત કરે છે? હા એમ જ. તમને વિશ્વાસ નથી આવતો ને, પણ જોજો હું કોક છોકરા સાથે ભાગી જવાની છું. ચૂપ રહે. કાંઈ પણ બોલે છે? કહું છું. જો મમ્મી, હું વિચાર એ કરતી હતી કે આપણે ભાઈની જાન લઈને જશું. આટલું પૈસા વાળું ઘર છે, આટલું મોટું ખાનદાન ખોરડું છે, તો ત્યાં આપણે નીચા નહીં દેખાશું? ના, અને તું આ બધું છે ને વગર કામનું વિચારે છે. આ બધું વિચારવાનું બંધ કરી દે. સમય સમય બધું થઈ જશે. શું કામ આવા ખોટા વિચારો કરે છે મનમાં? અને બીજી વાત મમ્મી, કે અમે નાના હતા ને ત્યારે જ પપ્પા ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી લઈને તમે જ અમને મોટા કર્યા છે. કેટલું દુઃખ વેઠ્યું હશે ને તમે. હા બધા જ વિચાર કરતી હતી. અને મારા આવા ગાંડા મગજમાં બીજું કઈ આવે? હા, એ હવે આજે પ્રૂફ થઈ ગયું. હા, એ હવે પ્રૂફ થઈ ગયું કે તારા ગાંડા મગજમાં બીજા બધા ગાંડા વિચારો આવે છે. ક્યારે સીધું વિચારી જ ન શકે નહીં તું? તમારે જ દીકરી છો ને, એટલે કેવા શું માંગે છે? અરે કઈ નહીં, તમને તો સારા જ વિચારો આવે છે. ચાલો હવે આપણે જમી લઈએ. જમવાનું બનાવી દીધું ને કે મારે જ બનાવવાનું છે? તારે બનાવવાનું છે. ચાલ રોટલી બનાવ. ચાલ શાક મેં બનાવી છે. ચાલ. પણ મને ગોળ રોટલી નથી આવડતી. હું આવું છું, તને શીખવાડું છું દૂધ રોટલી કેવી રીતે બનાવાય. હેલો, ગુડ મોર્નિંગ. શું કરે છે તું યાર? ફોન તો કરી શકે કે નહીં માણસ? અરે રિપ્લાય આપે. જો એકવાર ચેક કર કેટલા વોટ્સઅપ મેસેજીસ કર્યા છે. પણ કીધું હોત તો મને કઈ વાંધો ના આવત. ફોન કરું તને હમણાં. હા, થોડી વાર રહીને. મમ્મી શું થયું છે? આટલા બધા ટેન્શનમાં કેમ છો? હા જો, નિધિ ઘર છોડીને જતી રહી છે. શું વાત કરો છો મમ્મી? અરે હા, નિધિ ઘર છોડીને ગઈ છે? આ ચિઠ્ઠી મૂકીને ગઈ છે. વાંચ તું. મમ્મી, હું એક છોકરાને લવ કરું છું, પણ એ બીજી જ્ઞાતિનો છે. એટલે હું તમને કહી નહોતી શકતી. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. એટલે આજે હું આ ઘર છોડીને જઈ રહી છું. મમ્મી, મને માફ કરજો મમ્મી. લિખિતન નીતિ અરે એક નંબરની હરામખોર છે. છોડીને જતી રહી ઘર. આ જરાય શરમ ના આવી એને? હા, અરે પ્રેમ હતો, લવ હતો, એકવાર વાત તો કરી શકે કે નહીં માણસ? વાત પણ ના કરી અને નીકળી ગઈ અહીંયાથી. શાંતિ રાખ. અત્યારે પહેલા એ વિચાર કે આને ક્યાં ગોતીશું. ક્યાં ગઈ હશે આ? ગોતવાની કોઈ જરૂર નથી. હવે શું ગોતવાના આપણે? હા, હા લખીને તો આ ગઈ છે. સાફ શબ્દોમાં લખ્યું છે કે મારા પ્રેમીની સાથે ભાગીને જઈ રહી છું. હા પણ કમાવીને ગઈ છે. હા પણ આમ હાથ પર હાથ ધરીને થોડી બેસી રહેવાશે. અત્યારે તો ફક્ત ને ફક્ત એ જ વિચાર કરી શકીએ છીએ કે ક્યાં ગઈ હશે. ગોતવાનો કંઈ પણ પ્રયાસ કર બેટા. એને જે કરવું તું ને મમ્મી, એ કરી નાખ્યું છે એને. અરે એને કઈ જોયું નથી, કઈ વિચાર નથી કર્યો. મને તો એ વિચાર આવે છે કે યાર આટલા વર્ષો સુધી આપણી સાથે રહી અને કેવી રીતના રહેતી હતી ઘરમાં. હસતી હતી, બોલતી હતી, કોઈને ખબર સુદ્ધા ના પડવા દીધી. જો જે થવાનું હતું ને એ થઈ ગયું છે. મને તો ટેન્શન એ વાતનું થાય છે કે આ વાત જો મારા સસરા સુધી પહોંચે તો મમ્મી મારા લગ્ન થવાના છે. મારા સસરાને એ લોકો સગાઈ પણ નહીં કરે. એ લોકો બધી વાતને ફોક કરી નાખશે મમ્મી. અરે પહેલા આપણે કઈ ગૂંથવાની કોશિશ કરીએ ને, પણ કેમ આમ કરે છે તું? ગુસ્સે થવાનું બંધ કર પહેલા.
હવે એને ગોતવાનો પ્રયાસ કર. પણ આકાશ, મને લાગતું નથી કે એ આવી રીતે કોઈ છોકરાના પ્રેમમાં હોઈ શકે. અરે ઘણી વાર હસી મજાકમાં કહેતી હતી મને. હા, ઘણી વાર કીધું છે એણે કે મને જેને એક છોકરો ગમે છે, હું તને સરપ્રાઈઝ આપું તો, હું કદાચ મમ્મીને તારી જેમ વાત કરું તો. હા જો ને, એ જ કર્યું એણે. હજી પણ આ વાત માનવામાં નથી આવતી આકાશ. તું નાનો તો ત્યારથી તારા પપ્પા છોડીને જતા રહ્યા, અને હવે આ છોકરી. પપ્પાએ તો નાક કપાવ્યું હતું, હવે બાકી હતું ને તો અમારી બેને પણ નાક કપાવી નાખ્યું. આપણી પર તો જાણે આપ તૂટી પડ્યું છે આકાશ. થોડું સંયમતાથી વિચાર બેટા, અને એને ગોતવાની કોશિશ કર. નથી ગોતવી મારે એને. આ ઘર છોડીને ગઈ ને, આપણા પગના ઉમરાને ઠોકર મારીને જતા એને એકવાર પણ વિચાર નથી કર્યો. તો મરી ગઈ છે એમાં સમજો ને, આપણા માટે મરી જ ગઈ છે હવે. બસ કર આકાશ, ગુસ્સો ઠંડો પાડતા. અરે હું એક માં છું, તને ખબર પડે છે આ દુનિયામાં ઇજ્જત કમાવા માટે આખી જિંદગી માણસ ગધા વેતરા કરતું હોય છે. અને તું, ચાલ આપણે પોલીસ સ્ટેશન જઈએ, આપણે ફરિયાદ નોંધાવી આવીએ. શું કામ પોલીસ સ્ટેશન જવું છે મમ્મી? સમજતા કેમ નથી? હા, વાત જો બહાર પડશે ને તો આજે મારું થવાનું છે ને એ બધું પણ બંધ રહેશે. તમે પણ નથી વિચાર કરતા. હવે એને તો ખરાબ પગલું ભર્યું છે તો એની પાછળ શું મારે મારું જીવન ડોળી નાખવાનું? તો શું તું તારું જ વિચારીશ? હું કરું છું કઈ મારી રીતે વિચાર કરું છું. હા પ્લીઝ અહીંયાથી. હે ભગવાન, આ છોકરી ક્યાં ગઈ હશે? શું કર્યું હશે આને? અરે હાય આકાશ. આકાશ હાય. તું અહીંયા? અરે આજે આપણે ઓફિસમાં ટ્રેડિશનલ ડે હતો. અરે તારી કેટલી વેઇટ કરી મેં, તને બહુ જ મિસ કરતી હતી અને તું ના આવ્યો. મને લાગે છે કે મેં મોકલેલો મેસેજ તે બરાબર વાંચ્યો નથી. અરે હા, વોટ્સએપમાં તે મને મેસેજ કરેલો. સોરી, રિયલી વેરી સોરી. પછી કેમ થયું, તારી બેન મળી કે? નહીં, અમે લોકોએ એને શોધવાની કોશિશ જ નથી કરી. અને આમ પણ ચિઠ્ઠીમાં લખીને ગઈ હતી કે એના કોઈ પ્રેમીને મળવા જઈ રહી છે, એની સાથે ભાગી ગઈ છે. તો પછી મતલબ જ નથી ને. આખરે મારા ઘરનું નાક કપવીને ગઈ છે તો પછી ખોટે ખોટું એને શોધવામાં, એની ભાળ મેળવવામાં, અને ભાળ મેળવ્યા પછી પણ શું થશે? એ તો એ જ કહેવાની છે ને કે મને એ છોકરો ગમે છે, એની સાથે લગ્ન કરવા માંગુ છું ને હંમેશા હંમેશા એની સાથે રહીશ. આખરે એ અમારા લોકોનો વિચાર નહીં કરે. અને જો વિચાર કર્યો હોત ને તો ભાગી જ ના હોત ઘરમાંથી. અને હવે તો છે ને અમારા લોકો માટે મારી બેન છે ને એ મરી ગઈ છે આજથી. કદાચ જો એ મને સામે મળશે ને તો પણ એને ક્યારેય નહીં બોલાવું. મને તો લાગે છે કે મેં નિધિને ચોખ્ખા શબ્દમાં આકાશ સાથે મેરેજ કરવાની ના પાડી એટલે જે ઘર છોડીને બીજા છોકરા સાથે ભાગી ગઈ છે. પણ કોઈ વાંધો નહીં, મારે તો ટાઢા પાણીએ ખસ ગઈ. અંજલિ, હા શું વિચાર કરે છે તું? હા, કઈ બોલતી નથી અને મનમાં ને મનમાં કઈ બોલે છે તું? અરે કઈ નહીં આકાશ, બસ એ જ વિચારું છું યાર કે એણે કઈ વિચાર્યું જ નહીં, કોઈનો વિચાર ના કર્યો અને ઘર છોડીને જતી રહી. આવું કઈ કરાતું હશે? અને બીજી વાત આકાશ, કે તું શું તારી ભાગી ગયેલી બહેનને ભૂલી શકીશ? અને મારા પપ્પાને આ વાતની ખબર પડશે તો શું એ તારી સાથે લગ્નની મને હા પાડશે ખરા? નહીં પાડે, ખ્યાલ છે મને. કારણ કે આ મારી બેને ભરેલું ખોટું પગલું છે ને એ વેઠવાનું તો મારે અને મારા મમ્મીને જ રહ્યું ને. અરે જે બેને મારો કે મમ્મીનો વિચાર ના કર્યો, હું શું કામ ને એના વિશે કોઈ પણ વિચાર કરું? ભૂલી જ જઈશું એને. જો વાત રહી તારા પપ્પાની, તો અંજલિ પ્લીઝ તું કંઈ પણ કર ને, કંઈ પણ કરીને તું પ્લીઝ તારા પપ્પાને મનાવ. તું જાણે છે ને અંજલિ કે હું તારા વગર એક સેકન્ડ પણ રહી શકું એમ નથી. અને તારા વગર મારા માટે બીજું કોઈ નથી મારા જીવન.
અંજલિ પ્લીઝ 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 અંજલિ કંઈ પણ કર ને અરે હા હા મારાથી- હા રિલેક્સ કુલ 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 ડાઉન શાંત થા હું મારા પપ્પાને બધી જ વાત કરીશ અને એને સમજાવીશ એ સમજી જશે અત્યારે શાંત થઈ જા પાક્કું હેન્ડલ કરી લેશે. કરી લઈશ થેન્ક યુ સો મચ યાર. જોજે પછી કઈ આડાવડું ના થાય. તને વિશ્વાસ છે ને મારા ઉપર આલ્સો કઈ નહીં તો તું ટ્રાય કરજે. જો બસ હવે શાંત થા અને જો બહુ ભૂખ લાગી છે કઈ ખવડાવીશ તો ખરા કે નહીં વાય નોટ. ચાલ ને અહીંયા નજીકમાં રેસ્ટોરન્ટ છે ઓકે ત્યાં જઈએ બેસી. બેસી ગઈ ને? હા કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આવો બેસો. બોલો બેન, કેમ આવો થયું? ભાઈ મારું નામ સરલા છે, હું આકાશની મમ્મી છું. હા 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 બેન, હવે મને તમારી ઓળખાણ પડી ગઈ. બોલો કેમ છે તમને? બસ સારું છે. હું સગાઈની વાત કરવા આવી છું. આકાશે મને કીધું કે તમે સગાઈ માટે હા પાડી છે, પણ સાચું કહું ને તો મનમાં એક સંકોચ છે. સંકોચ? શેનો સંકોચ? કે તમે આટલા મોટા માણસ થઈને મારો દીકરો આકાશ અને અમે એકદમ સાધારણ વ્યક્તિ છીએ અને સગપણ માટે હા પાડી, બસ એનો જ સંકોચ હતો. જો બેન, તમે એક સામાન્ય માણસ છો અને હું છું રૂપિયા વાળો. આ બધી વાતમાં હું નથી માનતો. હું તો સામેવાળા માણસની ખાનદાની અને એ લોકોના પરિવાર સામે જોઉં છું. અને બેન, જ્યાં સુધી મને ખબર છે કે તમારા પતિ પોતાના ધંધામાં નુકસાની આવવાથી એ દેણું ન ભરી શકતા ઘર છોડીને જતા રહ્યા છે, એ બધી મને વાતની ખબર છે. અને બેન, મને એ વાતની પણ ખબર છે કે તમારા પતિના ગયા પછી તમે પેટે પાટા બાંધી અને તમારા બાળકોનો ઉછેર કર્યો છે, એને ભણાવી ગણાવીને મોટા કર્યા છે. તો બસ આથી વિશેષ મારે બીજું શું જોઈએ? સુધીરભાઈ, ખરેખર એક વાત કહું ને તો આ તો અમારા નસીબ કહેવાય કે મારા છોકરાના આટલા મોટા ઘરમાં સગપણ નક્કી થઈ ગયું છે. તમારો ખૂબ ખૂબ આભાર. બેન, હું તો એમ કહું છું, આ બધી વાત લઈને તમે બહુ ઊંડા વિચારો નહીં કરો. મારી દીકરીનું સગપણ તમારા દીકરા સાથે થાય એ તો હું મારા અહોભાગ્ય સમજુ છું. કારણ કે હું આકાશને ઘણા સમયથી ઓળખું છું. છોકરો સારો છે, સંસ્કારી છે અને ભણવા પણ ખૂબ હોશિયાર હતો. કારણ કે મારી કોલેજમાં જ ભણ્યો છે, હું એનો પ્રોફેસર રહી ચૂક્યો છું. એટલે આ વાતથી તો હું અજાણ નથી. એટલે હવે તમે વિના સંકોચે આ સગપણની તૈયારી કરો. અને હા, હજી એક વાત તમને કહીશ, તમે તમારી દીકરીની જરાય ચિંતા ન કરતા, એની હું એક માં બનીને જ રહીશ. બરોબર છે બેન, મારે તમારી પાસે આ જ આશા હતી. અને બેન, હવે જાજી વાત ન કરતા હું તો એટલું કહીશ, આપણે ગોર મહારાજને બોલાવી અને સગપણના મુહૂર્ત જોડાવીએ અને વહેલી તકે લગ્ન પણ લઈ લઈએ. તમારું શું માનવું છે? ના ના, બસ તમે જે કીધું એ બરાબર જ છે. મારું પણ આ જ માનવું હતું, પણ કહેવાય ને આજે તમારી ને મારી પહેલી મુલાકાત છે. હું સામેથી બોલું એના કરતા વધારે સારું મને તમે બોલ્યા એ લાગ્યું. સરલાબેન, આજે તમારા દીકરાની તમે સગપણની વાત લઈને આવ્યા છો એટલે ચા પાણી તો પીવા જ પડશે. ના ના, ચા પાણી હમણાં મારે કશું જ નથી કરવું. હું તો મારી છોકરાની વહુને જોવા માંગીશ. ક્યાં છે અંજલિ? ઘરમાં જ છે, બેઠા આવશે. બેટા અંજલિ, હા પપ્પા. અહીંયા બહાર આવતો બેટા. એ હા. અરે આંટી, જય શ્રી કૃષ્ણ. ગોડ બ્લેસ યુ બેટા. તમે અહીંયા? હા, હું અહીંયા. પણ આજે તું ક્યાં ઉપડી હતી સાડી બાડી પહેરીને? અરે અમારે ઓફિસમાં આજે ફંક્શન હતું ટ્રેડિશનલ, તો સાડી પહેરીને ગઈ જો કે સાડીમાં તું બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. બેટા અંજલિ, તું એક કામ કર, આ સરલાબેન આવ્યા છે ને, ચા નાસ્તાની કઈક વ્યવસ્થા કર. અરે ના ના ના, બિલકુલ નહીં. અને એમ પણ હવે તો મળવાનું ચાલુ જ રહેવાનું છે, પછી ક્યારેક કરી લઈશું. ફક્ત આજે તમને મળવાનું જ હતું.
ને મળી લીધું એટલે સંતોષ થઈ ગયો બસ. હા તો કોઈ વાંધો નહીં બેન. હવે બીજી એક વાતો કરવા માંગુ છું. હા બોલો ને ભાઈ. આપણે આ સગપણનું ગોઠવી દેશું તો મારો એવો વિચાર છે કે આપણે એક નાની એવી પાર્ટી હોટલમાં જ ગોઠવી દઈએ. તમારા જે કઈ મહેમાન હોય એ અમારા મહેમાન. તમે મને તમારું લિસ્ટ આપી દેજો, એ પ્રમાણે આપણે સગવડ કરી દઈશું. અંજલિ બેટા, આ મારો વિચાર તને કેમ લાગે છે? અરે પપ્પા, મને કઈ પૂછવાનું હોય તમે વિચારો અને કરો એ સાચું. સાચી વાત છે. તમે જે વિચારો ને જે કરશો બધામાં અમે તમારી સાથે છીએ. હા તો કોઈ વાંધો નહીં, તમે તમારું મહેમાનનું લિસ્ટ મને મોકલાવી દેજો, આપણે એ પ્રમાણે આગળ વધીશું. ભલે ભલે. ચાલો તો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા. આવજો. હા. બેટા તું રાજી તો છે ને? હા પપ્પા. આવી જાઓ બંને અંદર આવો. જોને કેટલો ખુશ થાય છે તું. તો ખુશ તો થાવ જ ને. આજે લગ્ન કરીને બહુ જો ઘરમાં લઈને આવ્યો છું. હા એ તો છે જ. સદા ખુશ રહો. આવો બંને બેસો. જો બેટા, આ ઘરની બધી જવાબદારી હવે તારે નિભાવવાની છે. આ ઘરની તું ફક્ત વહુ નહીં પણ આ ઘરની લક્ષ્મી છે. મમ્મી, તમે જરાય ચિંતા ના કરો. હું આ ઘરની બધી જ જવાબદારીઓને બહુ જ સારી રીતે સંભાળી લઈશ. આ ઘરની માન મર્યાદા કે આબરૂને કોઈ આંચ નહીં આવવા દો. ખરેખર જ દાદ દેવી પડે. તને ખ્યાલ હતો કે અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી. જોકે તમે લોકો તો પૈસા વાળા છો, તારા પપ્પાને બહુ સારું છે, પણ છતાંય તે અમારી પરિસ્થિતિ પ્રમાણે કોર્ટ મેરેજ કરવા માટે પણ તૈયાર થઈ ગયા. ખરેખર હું મારા જીવનમાં એવી છોકરીને આશા રાખતો હતો કે જે સૌથી પહેલા મને સમજે, મારા ઘરને સમજે અને ખાસ મારા મમ્મીને સમજે. મારા પપ્પા તો ઘણા સમય પહેલા ઘર છોડીને જતા રહે, પણ બસ મારા માટે કહેવા લાયક કોઈ હોય ને તો એ મારી આ માં છે. એટલે મારા મમ્મીને ક્યારે પણ દુઃખ ના આપે, એનું ખાસ ધ્યાન રાખજે. બસ બેટા બસ. બસ કર. તમે ચિંતા ના કરો આકાશ. તમારા મમ્મી એ મારા મમ્મી. હું આ ઘરને ઘર નહીં પણ મંદિર સમજુ છું અને હા. હંમેશા મારી તમામ જવાબદારીઓને હું દિલથી નિભાવીશ. હા બેટા, અને હું પણ તારી સાસુ નહીં તારી મમ્મી જ છું. જો બેટા, હા આકાશની બેન તો વહી ગઈ છે અને રહ્યા તારા પપ્પાની વાત તો એ પણ નથી. જે છે હું અને આકાશ બેવ છીએ. આ ઘરની તમામ જવાબદારી તારા માથે નાખું છું, પણ એનો મતલબ એ નથી કે હું નિવૃત્તિ થઈ જઈશ. તારી હરેક પળ, તારા હરેક ડિસિઝનમાં, તારા હરેક કામમાં હું તારી સાથે જ રહીશ. હંમેશા મમ્મી. અને હું કોઈ પણ કામ કરતી વખતે પેલા તમારી સલાહ લેવાનું જરૂરી સમજીશ. પણ હા, એક વાત યાદ રાખજે હો, તું અહીંયા ક્યારેય બંધાયેલી નથી. તારે જે પહેરવું હોય, જેમ ફરવું હોય, જ્યાં જવું હોય ત્યાં તને બધી જ છુટ્ટી છે. અને રહી વાત આકાશની, આકાશ તને કંઈ પણ બોલે ને તો મને કહી દેજે, હું એને ફટકાર લગાવીશ. રેવા દો મમ્મી, રેવા દો. અમારું નામ જ ના લેતા. હવે હું ક્યાંથી તને હેરાન કરવાનો છું? આપણી આ રિલેશનશિપ કેટલા વર્ષોથી હતી? 3 વર્ષથી હતી. ક્યારેય પણ ઝઘડો થયો છે નાનો મોટો? ક્યારેય નથી થયો. થશે ને તો હું છું, બેટી છું અહીંયા. હા હા હા, પછી જોજો હો, પાછળ જતા જતા સાસુ પણ ના નિભાવવા લાગે. સાસુ માને દાબમાં રાખજે. થોડા ઘણા આમ તો ઝઘડા કરવાના ઘરમાં. તમે ચિંતા ના કરો હો ને, એ મારા સાસુ છે, એને મમ્મી બનાવતા મને આવડે છે. અને મને મારી દીકરી બનાવતા આવડે છે. હમ. તું અમારી બંને વચ્ચે પડતો જ નહીં. આવતા વે બાકી તો તારી હાલત છે ને સુડી વચ્ચે સોપારી જેવી જ છે, સમજી લેજે. હા બંને પાછું જો મારે એડજસ્ટ કરવાનું રહે. હા. મમ્મીને પણ સંભાળવાના, પત્નીને પણ સંભાળવાની, અને બંને માંથી એકેયને સલાહ તો દેવાશે નહીં. બિલકુલ નહીં, બિલકુલ નહીં. એમાં પણ સાથે. પણ કઈ વાંધો નહીં. હવે જોજે, આ મમ્મીની સાથે તારે નથી રહેવાનું.
મારી સાથે રહેવાનું છે. હા, મમ્મીને ક્યારની બેટીને બેટી છે. પછી મારો વિચાર કરજે. હવે તમે નહીં હો તો ચાલશે. હવે હું મમ્મી સાથે રહી લઈશ. જોઈ લીધું? મુબારક, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ચાલો બેટા, હવે હસી મજાક બહુ થઈ ગયું. માતાજીનું દર્શન કરી લઈએ આપણે. અંદર મંદિર છે. ચાલો એ તો ભૂલી જ ગયા. ચાલો ચાલો. ચાલ. પછી આજે પહેલી રસોઈ તારે કરવાની છે. હા, હા હા મમ્મી. કેમ આજે બહુ ખુશ દેખાય છે ને તું? કઈ વાત છે એવી? હા, અરે શું વાત છે? આટલા વર્ષોથી જોયેલું આપણું સપનું પૂરું થયું છે. મને વિશ્વાસ નથી થતો આકાશ કે હું તમારી સાથે છું. આપણા મેરેજ થઈ ગયા છે. વાવ. અંજલિ, તું આ સપનામાંથી બહાર ક્યારે આવીશ? હા, 2 મહિના થયા છે આપણા લગ્ન થયા ને. આ રોજે રોજ સવારમાં મને જોઈને બસ મનમાં ને મનમાં રખાયા જ કરે છે. હા જોજે, હા ક્યારેક તારી નજર ના લાગી જાય મને. જાઓ જાઓ હવે. કઈ પણ નહીં લાગે મતલબ? નહીં. કરી છે આ તું? આ મને આવી રીતે જોયા ના કર. પછી હું કામે જઈશ ને તો ત્યાં મને તારી જ યાદ આવશે. અને એમાં પણ તું તો જાણે છે ને કે આજે મારે કામ માટે થઈને અમદાવાદ જવાનું છે. હા, એક ડીલ છે બતાવવા માટે. તો પણ પછી- આકાશ, આ મેરેજ થયા એને દિવસો વીતતા જાય છે. તમે કામ કામ ને કામ, બસ નકરું કામ જ. અરે બહાર જવાનું તો કંઈક વિચારો. આપણે ફરવા જઈએ ને કશે. બહાર ફરવા તો ગયા હતા ને આપણે, માતાજીના મઢે દર્શન કરવા ગામડે. એ તો દર્શન કરવા ગયેલા, એ નહીં. આપણે સ્વિટ્ઝરલેન્ડ જઈએ ને. શું શું શું? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ? હા. જો સ્વિટ્ઝરલેન્ડ જઈ શકાય, મતલબ જઈ શકાય એવું નથી, પણ સમય આવ્યે જઈ શકાશે ને. હમણાં ઘર-બાર વેચીને થોડું જવા છે ત્યાં ફરવા. સમજી શકે ને તું? તો ક્યાંક તો જઈએ ને. ક્યાંક જઈએ. સાપુતારા, અરે માથેરાન જઈશું, અરે મુંબઈ જઈશું. હજી આપણે શિમલા મનાલી જઈએ તો? ઓકે. હા તો કઈ નહીં, કઈક કરું છું એડજસ્ટ. મને ઓફિસ માંથી રજાઓ મળે ને પછી જ મેળ આવશે. પણ ખાસ મને તો આજના કામનું ટેન્શન છે. હા ક્યારેય નહીં. અને મને જ આજે અમદાવાદ મોકલી રહ્યા છે. હવે કહેતા હતા કે કંઈક ખાસ ડીલ છે અને મેનેજર અવેલેબલ નથી, એટલે મારે જવું પડે એવું છે. તો કઈ નહીં, તમે જઈ આવો શાંતિથી. તમે આવશો પછી આપણે પ્લાન કરશું. બટ આઈ ફીલ સો નર્વસ કે ત્યાં જઈશ તો હું કેવી રીતે મેનેજ કરી શકું યાર. કામ કોઈનું છે, સંભાળવા મારે જવાનું છે. અરે તમે પરફેક્ટ છો. નર્વસ થવાની જરૂર નથી. જે કરશો એ પરફેક્ટ જ હશે અને ડન જ થશે બધું જ. તો Thank તમે you. જાઓ. હા, તું મારી હિંમત બને છે ને ત્યારે ખરેખર. હા ભલે હું કોઈ જગ્યાએ કાચો હોય, પાકો હોય, આમ ઘણીવાર એવું લાગે કે આ કામ મારાથી નહીં થાય, પણ આમ તારી હિંમત આપ્યા પછી એવું લાગે કે ના ના થઈ જશે અને કરવું જ છે આ કામ. ગ્રેટ. હા, જોયું ને. થેન્ક યુ. એ ફોન, બોસનો ફોન છે, કઈ ઉપાડવો તો નહીં, પડશે વાત જ. કરો. હા. જી સર. હા હા સર, તૈયારી જ કરી રહ્યો છું. હમણાં જ નીકળું છું. હા હા, ડોન્ટ વરી સર, તમે ટેન્શન નહીં લો. મને બધું જ યાદ છે. પણ આ તમે શું કંઈક શેનું કંઈક કહેતા હતા એ મને સેજ એવું ભૂલાઈ ગયું છે સર. પ્લીઝ એકવાર રિમાઇન્ડર કરાવી દો ને. યા મનસુખ શેઠને મળવાનું છે. એમનો નંબર તમે મને વોટ્સઅપ કર્યો છે ગઈકાલે સાંજે. આઈ નો. હા ઓકે, હવે ડન છે. અને સર હું શું કહું છું, હા તમારાથી થઈ શકે તો પેલા થોડીક બધી વાત કરી લેજો ને. બાકી તમે સમજી શકો ને કે પહેલી વાર જઈ રહ્યો છું તો ફીલ નર્વસ. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ સર. એડવાન્સમાં મેની કોંગ્રેચ્યુલેશન્સ તમારી આ નવી ડીલ માટે. ચાલો મૂકો. હા બસ નીકળું જ છું. ડોન્ટ વરી સર, મેસેજ કરી દઈશ હું ત્યાં પહોંચ્યા પછી. હા લો. ડન. કાર્ટૂન મારું.
કાર્ટૂન? હું કાર્ટૂન લાગુ છું? યસ. અરે ઢીંગલી જેવી તો તું છે, મને કાર્ટૂન કહે છે. ચાલ બકા, નીકળો હવે. હા હા શ્યોર. અને સાંજ પડતા હું આવી જઈશ. જમવાનું સાંજે ઘરે આવ્યા પછી અહીંયા જ છે. બહાર નહીં જમું, નાસ્તો નહીં કરું, બધું મને યાદ છે. ઓકે. પણ મારું વોલેટ અને ચાવી ક્યાં છે? આપું ને હું તમને. તો ચાલ. ઓકે. એક્સક્યુઝ મી મેમ, મે આઈ કમ ઇન? યસ, કમ ઇન. Sit here. યસ. નિધિ, તું? હા, બેસ ને. તે બેસવું મારે, તારી સાથે કોઈ વાત નથી કરવી. અરે મારી વાત તો સાંભળ. બેસ તો ખરો. શું સાંભળું? હા, સાંભળવા જેવું અને વાત કરવા માટે તે બાકી શું રાખ્યું છે? મને કહીશ? એટલે કેવા શું માંગે છે તું? લે, નાટક તો એટલું સારી રીતે કરે છે કે જાણે તને ખબર જ નથી કે તે શું કર્યું છે અને શું કરીને અહીંયા આવતી રહી છે. વાંચી અમે તારી લખેલી ચિઠ્ઠી. શું હાલત થઈ હશે અમારા બંનેની, તે ક્યારે વિચાર કર્યો હતો? હા મમ્મી તો બિચારા કેટલી વાર કરીને કહેતા હતા કે એકવાર શોધવાનો પ્રયત્ન કર, મળી લે એને. પણ ખબર હતી આ પ્રેમ કરવાનો અંજામ આવો જ આપે. બેસાડી દીધી ને અહીંયા ઓફિસમાં પૈસા કમાવા માટે. કારણ કે હા, બધું 2-4 દિવસ પૂરતું જ સારું લાગે, પછી જ્યારે એકબીજાની જરૂરિયાતો પૂરી થાય ને એટલે છોડી જ દે. ખબર જ હતી મને કે આવી રીતે ક્યાંક ભટકતી હોય છે. બોલી લે. તારે જે બોલવું હોય એ બોલી લે. જેટલા મેણા ટોણા મારવા હોય ને એટલા મારી લે. મારું જ ને હક છે મારો. અરે શું કમી હતી ઘરમાં તને? તું જે કઈ પણ કહેતી હતી તારી બધી જ જીતો પૂરી કરતા હતા ને. પણ છતાંય આટલી મોટી વાત તે અમારા લોકોથી છુપાવીને રાખી. મને પણ ના કહી. મને તો તું કહેતી હતી ને કે તું મારો મિત્ર જેવો ભાઈ છે, ગમે ત્યારે મને જરૂર પડશે ત્યારે હું તને વાત કરીશ. તો પછી કેમ હા તારા ભાઈને વાત કેમ ના કરી શકી? યાર હું જ કાંટો છું. કેવી રીતે તું વાત કરે? ખોટું કામ કરવાનું હોય તો કેવી રીતે વાત કરે? કરી પણ ના શકે ને. શું ના? મેં તારાથી કોઈ વાત નથી છુપાવી. નથી છુપાવી. હજી કહી દઉં છું નીતિ, ખોટું નહીં બોલતી. આ ખોટે ખોટું ઓફિસમાં આવ્યા પછી મારો હાથ તારા ઉપર ઉપડી જાય ને એના કરતા પ્લીઝ. હું સાચું કહું છું. અરે શું સાચું કહે છે તું? આ સમાજના લોકોને અમે લોકો ફેસ કરી રહ્યા છીએ. લોકો કેવી કેવી વાતો બનાવે છે. તને ખબર છે જે અંજલિની સાથે હું લગ્ન કરવાનો હતો ને, હે અંજલિ પણ મારી સાથે લગ્ન ના કરે. જો એના પપ્પાને અમે મનાવ્યા ના હોત ને તો સારું થયું કે અંજલિએ એના પપ્પાને મનાવી લીધા. નકર હું તો રખડી જ જાત ને. મારી લાઈફ નું શું વિચાર કર્યો તો ક્યારે? આ બધી વાતો હું કોની આગળ કરી રહ્યો છું? હું જ કાંટો છું ને. હે કે તને આ બધી માથાકૂટ કેવા અહીંયા રોકાણો છું? અરે જાવ, છોડ ને, મારાથી કઈ બોલાય એના કરતા. અરે એક મિનિટ બેસ. હવે સાચી હકીકત શું છે ને એ હું તને કહું છું. બેસ. કીધું ને બેસ. હા, તને શું લાગે છે મને કોઈ છોકરા સાથે પ્રેમ છે, એની સાથે ભાગી ગઈ છું અને એની સાથે લગ્ન કરી અને અહીંયા નોકરી કરું છું? એવું જ ને? તો એવું જ છે ને. હકીકત તો હે જ છે. આ ચિઠ્ઠી પણ તારા અક્ષરની જ હતી. આ તે જ લખેલી હતી ચિઠ્ઠી. હા, એ ચિઠ્ઠી મેં લખેલી હતી, પણ એની પાછળનું કારણ જાણવાની તમે લોકોએ ઘરમાંથી કોઈએ કોશિશ નથી કરી? નહીં, તમે લોકોએ તો મને ગોતવાની પણ કોશિશ નથી કરી. કારણ કે હકીકતમાં તો તમને લોકોને એ જ ખબર છે ને કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું અને કોઈ છોકરા સાથે ભાગી ગઈ છું. ભાગી ગઈ હોય તો અમને એ જ વાતની ખબર હોય ને, બીજી વાતની કેવી રીતે કઈ ખબર પડે? કોઈ પણ છોકરી ભાગે ને એની પાછળનું એક જ કારણ ના હોય કે એ કોઈ છોકરાને પ્રેમ કરે છે. અરે એ તો મેં શું એ ખોટું લખેલું હતું. હું કોઈ છોકરાને પ્રેમ નથી કરતી ને કોઈ છોકરા સાથે નહોતી ભાગી. તે ખોટી વાહિયાત વાત કરે છે. મને બહેકાવી રહી છે, બીજું કઈ નથી. જો ભાઈ, હાકા શું તને બેકાવી નથી રહી?
હા, તને મારા પ્રત્યે ખોટું લાગે છે ને એટલે તને હકીકત કહું છું કે જે દિવસે વાત કરીને તે કે તું અંજલિને પ્રેમ કરે છે, એ પછી મને એ રસ્તામાં મળી હતી અને બધી વાત કરી હતી કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો. અને જો અમારે કોલેજમાં ઝઘડાઓ ચાલતા હતા એની તો તને ખબર જ છે ને. અને એણે મને એવું કહેલું કે જ્યાં સુધી હું એ ઘરમાં રહીશ ને ત્યાં સુધી એ તારી સાથે લગ્ન નહીં કરે. અરે મારા ભાઈ, તારા જ લગ્નમાં હું વિઘ્ન બનીને રહું એ હું કઈ રીતે જોઈ શકું? શું વાત કરે છે તું? હા, મતલબ કે અંજલિએ તને ફોર્સ કર્યો હતો કે હે મારી સાથે લગ્ન નહીં કરે? હા. અને તને જો આ મારી વાત ઉપર વિશ્વાસ ના હોય ને તો અંજલિને પૂછી શકે છે. અરે તું તો મારા જીવ કરતાંય મને વધારે વાલો છે. હા, તમારા બંનેના લગ્નમાં હું વિઘ્ન બનીને ઊભી રહું એના કરતા તો હું તમારા રસ્તામાંથી હટી જાઉં ને એ મને વધારે યોગ્ય લાગ્યું. અને જો આ કારણ દઈને હું ઘરમાંથી નીકળું તો મને તો ખાસ ખબર હતી કે તું અંજલિ સાથે પણ લગ્ન નહીં કરે, સંબંધ તોડી નાખશે અને મને ઘરમાં પાછી લાવશે. એટલે મેં આ નાટક કર્યું. હવે તને જે ઠીક લાગે એ કર. બેન, સોરી, ભૂલ થઈ ગઈ મારી. અને નહોતો ખ્યાલ કે મારા માટે થઈને તું તારી જિંદગી આવી રીતે દાવ ઉપર લગાવી દઈશ. મને તો બસ જે દેખાયું અને જે જોયું ને એ જ વાતને મેં સાચી માની લીધી બેન. પણ સાચી વાત છે તારી. એક ભાઈ તરીકે કે એક માં તરીકે મેં કે મમ્મીએ ક્યારે પ્રયત્ન ના કર્યા કે બેન ભાગી શું કામ ગઈ છે. એકવાર જો મેં જાણ્યું હોત ને તો આવી ભૂલ ના થત મારી. મેં લોકોએ એ વાતનો વિચાર પણ ના કર્યો કે મારી જે બેન પાણીનો ગ્લાસ પણ પૂછીને પીતી હોય એ આ પગલું મને પૂછ્યા વગર ના ભરે. અરે તમારી ઇજ્જત મારા હાથમાં હતી. તને શું લાગે છે આવી રીતે આ ખરાબ કામ કરીને હું તમારી ઇજ્જતને સમાજમાં ઉછાળું? ક્યારેય નહીં. ભૂલ થઈ ગઈ છે બેન, માફ કરી દે ને તારા પહેલાને. કરી દીધો માફ. પણ હા, અંજલિને આ વાત નહીં કરતો અને મમ્મીને પણ નહીં. અરે શું થયું? કેમ આમ મોઢું પડી ગયેલું છે? આટલા કઈ ટેન્શનમાં લાગો છો? અંજલિ, તું જાણે છે ને કે હું આજે અમદાવાદમાં એક જરૂરી મીટિંગ માટે ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે ગયો હતો. હા. તો ત્યાં એવું થયું ને કે ત્યાં શું થયું? બોલો ને. ત્યાં મેન ચેર ઉપર મારી બેન નિધિ બેઠી હતી. નિધિ મળી આજે મને. શું? તમારી બેન નિધિ હતી ત્યાં? હા, નિધિ હતી ત્યાં. તો પછી તમારે એ ઓફિસમાં કામ કરવાની કોઈ જરૂર નથી. તમને ખબર છે ને તમારી બેન આ ઘરની આબરૂને કલંક લગાડીને ભાગી ગઈ છે. તો પછી શું કામ આપણે એની સાથે કોઈ પણ જાતના વ્યવહાર કરવા જોઈએ? સાચી વાત છે તારી. બની શકે ને કે કદાચ બેનની કોઈ મજબૂરી રહી હોય એના કારણે પણ એને આ ઘર છોડવું પડ્યું હોય. અરે શું તમે પણ પાગલ થઈ ગયા છો? આવી વાતો કરો છો?
અરે હું તો એમ કહું છું કે જ્યાં દેખાય ને એને ત્યાં ને ત્યાં જ 2-3 તમાચા ચડાવી દેવાની જરૂર હતી. આમ ખોટ તમાચો મારી બેન નિધિને નહીં, પણ તને મારવાની જરૂર છે અંજલિ. મારી બેન શું કામ ભાગી છે ઘરમાંથી? આ વાત તું બહુ સારી રીતે જાણે છે ને? સાચું બોલ, જાણે છે ને આ વાત ને? હા, જાણું છું. તો મારી બેન બિચારી જેનો કોઈ જ વાંક ગુનો નહોતો, એમ છતાંય એ શું કામ ઘરમાંથી ભાગી ગઈ ખબર છે? એ જો ધારત ને તો મને બધી જ વાત કરી શકે, અને જો કદાચ એને મારી પાસે આવીને મને સાચી હકીકત કહી હોત ને કે તારા મનમાં હજી એ પેલો કોલેજ વખતનો બદલો બાકી છે, એ નાનકડો આમ તો બદલો વાળવા માટે તું આ બધું કરી રહી છે, તો પછી એ સમયે મારી બેનની વાત માની કદાચ તને જાકારો પણ આપી દીધો હોત, પણ એને તો તારો અને મારો વિચાર કર્યો. એને થયું કે મારો ભાઈ જે છોકરીને પ્રેમ કરે છે ને એ છોકરીને હું ક્યારે આડે નહીં આપું. બિચારી ભાગવાનું બાનું કાઢીને આ ઘર છોડીને જતી રહી અહીંયાથી. હા તો શું મોટી વાત છે? અને આકાશ, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમારી માટે આ વાત એકદમ નાની હશે, પણ મારી માટે નથી. એ દિવસ તમે ભૂલી શકો છો, હું નહીં, કે એણે આખી કોલેજના સ્ટુડન્ટની વચ્ચે મને તમાચો મારેલો. એ વાત હું ક્યારેય નહીં ભૂલું. હા તો એમાં ભૂલ તો તારી પણ હતી જ ને. એ બધાની વચ્ચે આ જે પ્રેન્ક કર્યો હતો એ પ્રેન્ક કરવાની વસ્તુ નહોતી. આખરે મારી બેન પણ છોકરીની જાત હતી કે જે છોકરાની પાસે આ બધું પ્રેન્કનું નાટક કરાવ્યું હતું ને એને જરાય નહોતું ગમ્યું, એને લાગી આપ્યું હતું, અને એટલા માટે તેણે તને આખી કોલેજની વચ્ચે લાફો માર્યો હતો. જાણું છું, અને એમ છતાંય જ્યારે મેં વાત કરી હતી ને તારા વિશે ત્યારે મારી બેને એક વાર પણ આ વાતનો વિરોધ નહોતો કર્યો. અને તું માણસ છે કે જાનવર? હે, એ બિચારીએ આવું કર્યું છતાંય તું મને એક વાર પણ કહેતી નથી કે આ બધી વસ્તુની પાછળનું કારણ જો કઈ હોય ને તો એ તારો આ બદલો ને તારા શબ્દો હતા. સ્ટોપ આકાશ. શેનો સ્ટોપ કરું? બહુ થયું તમારું. મારી એક વાત સાંભળી લેજો. 100 વાતની એક વાત. જો તમારી બેન આ ઘરમાં આવશે તો હું આ ઘર છોડીને જતી રહીશ. શું વાત કરે છે તું અંજલિ? મને લાગે છે કે એ દિવસો તું ભૂલી ગઈ કે જ્યારે તું બધાની વચ્ચે એમ કહેતી ફરતી હતી કે આકાશ, હું તારા માટે કંઈ પણ કરી શકું એમ છું, હું તને પ્રેમ કરું છું આકાશ. તો પછી આજે પ્રેમ ક્યાં ખોવાઈ ગયો છે? હા તો કર્યું જ છે ને. મારા બાપની જાહો જલાલી છોડીને હું આવી છું તારા ઘરે. આ તો કઈ ઉપકાર નથી કર્યો મારા ઉપર. હા, તું જે જાહો જલાલી છોડીને આવી છે ને તો સામે મેં પણ તને પ્રેમ કર્યો છે. તમારી બેને પણ કોઈ ઉપકાર નથી કર્યો. એના ભાઈનું ઘર બાંધવા માટે ગઈ છે. ભાઈનું ઘર બાંધવા માટે ગઈ છે ને તો વિચાર તો કર. છે બેન પોતાના ભાઈનું ઘર બાંધવા માટે થઈને આટલું મોટું ખોટું બોલીને આખા સમાજમાં આંખે ચડીને આવું કરી શકતી હોય, હે બેનમાં ત્યાગ અને સમર્પણની ભાવના કેટલી હશે? તો પછી એ ત્યાગ અને સમર્પણની મૂર્તિને તમે ઘરે લઈ આવો અને મારા પપ્પાને ફોન કરો ને એને બોલાવો. મારા બાપને હું કઈ વધારાની નહોતી. હું ત્યાં જ રહીશ મારા પપ્પાની ઘરે. આવું બોલવાની કોઈ જરૂર નથી અંજલિ. તું પણ મારા ઉપર કઈ ઉપકાર કરીને નથી રહેતી અહીંયા. હા, તને જેવી રીતના રાખું છું ને આ ઘરમાં એવી રીતના ક્યારેય પણ મારી બેનને મેં રાખી નહોતી. પણ છતાંય આજે તું મારા માટે આ શબ્દ વાપરી શક કે તમે મને ડિવોર્સ આપી દેજો, મારે નથી રહેવું તમારી સાથે. પણ મારી બેન તો પોતાના ભાઈના માટે થઈને આ ઘર છોડીને જતી રહી. હું એને જાકારો આપી દઉં એમ? તો ઠીક છે, તમારાથી થાય એક કરી લેજો. ઠીક છે, બાકી આ ઘરમાં હું નહીં રહું 1 થી લાખ પણ. જો તમારી બેન આવશે તો સમજી ગયા મારી વાત? સમજી ગયો તારી વાત, બહુ સારી રીતે સમજી ગયો છું. હવે નક્કી મારે જાનું કંઈક કરવું પડશે. બેટા, આપણે નિધિને બહુ ખોટી સમજી. હા મમ્મી, આખી વાતમાં બેનનો કંઈ જ વાંક નહોતો.
છતાંય તે વાતે ને વાતે આપણે એને જ તે કોસતા રહ્યા છીએ. પણ મમ્મી, અંજલિ અંજલિ કેવી માણસ કહેવાય. આ બધું એણે કર્યું. જ્યારે સાચી વાતની ખબર પડી ગઈ છે એમ છતાંય પોતે આ વાતને સ્વીકારવા તૈયાર નથી. વાંક એનો છે, ભૂલ એની છે, છતાંય તે સજા મારી બેનને અપાવવા માંગે છે. આવું થોડી ચાલે મમ્મી. હા બેટા, આવું બિલકુલ ના ચાલે. મમ્મી, તું તારા સસરાને બોલાવવાનો હતો તો શું થયું? બોલાવ્યા છે મેં એમને ફોન કરીને, અને એ આવે ને પછી જ હું મારો આગળનો નિર્ણય પણ જણાવવાનો છું. આખરે ખોટું એ ખોટું છે અને સાચું એ સાચું. જય શ્રી કૃષ્ણ. પપ્પા, જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. આકાશકુમાર, તમે મને ફોન કરીને અર્જન્ટ કેમ બોલાવ્યો? એવું તે શું કામ પડ્યું? જણાવું છું. જો પેલા તમારી દીકરીને બોલાવી લેવી જરૂરી છે. આવી ગઈ. બેસ બેટા. હા બોલો. અમારી દીકરી પણ આવી ગઈ છે અને તમે એની હાજરીમાં મારી સાથે શું વાત કરવા માંગો છો? બોલો. જણાવું છું પપ્પા. હકીકતમાં વાત એવી છે કે તમે જાણો છો ને કે મારી બહેન આ ઘર છોડીને જતી રહી હતી. હા, એ તો હું જાણું છું. પણ એની પાછળના સત્યથી કદાચ તમે અજાણ હશો. અમે લોકો પણ અત્યાર સુધી અજાણ હતા. હા, તો હું જ્યારે અમદાવાદ ગયો, મારી બેનને મળ્યો ને, ત્યારે મને સાચી વાતની ખબર પડી કે મારી બેન છે ને આ ઘર છોડીને ભાગી નહોતી, પણ એને આ ઘર છોડીને ભાગવા માટે મજબૂર બનાવવામાં આવી હતી. શું કુમાર, તમે આ શું વાત કરો છો? તમે એવું કહેવા માંગો છો કે તમારા બેન આ ઘર છોડીને ભાગ્યા નથી, પણ એવું કઈ કારણ હતું કે એને ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે? એટલે તમે સાફ સાફ શબ્દમાં કહો, તમે શું કહેવા માંગો છો? એ જ કે મારી બેનના ભાગવા પાછળનું કોઈ મોટું કારણ હોય ને તો એ આ તમારી દીકરી છે. આ તમારી દીકરીના કારણે તે મારી બેને આ ઘર છોડ્યું. બાકી એ ઘર છોડીને જાય એવી નહોતી. હા, તો એણે કહ્યું કે જ્યાં સુધી મારો બદલો ના લઈ લઉં ને, અથવા તો જો મારી સાથે તે જે કંઈ પણ કર્યું હતું ને એનો બદલો વાળવા માટે થઈને જ હું તારા ઘરમાં ક્યારેય નહીં આવું, તારા ભાઈ સાથે ક્યારેય લગ્ન નહીં કરું. અને એટલા માટે જ મારી બેને મારો વિચાર કર્યો, આ ઘરનો વિચાર કર્યો, અને મારા લોકો માટે થઈને મારી બેન ઘર છોડીને જતી રહી છે અહીંયાથી. એક મિનિટ, હમણાં તમે કીધું કે એનું કોઈ જાતિ બદલો લેવા માટે, પણ અંજલિ બેટા, તારે વળી એની સાથે એવું તો શું થયું છે કે એનો બદલો લેવા માટે તારે આવું પગલું ભરવું પડ્યું? જો પપ્પા, આ વાત છે ને જૂની તો ઘણી છે પણ ભૂલાય એવી નથી. જ્યારે હું કોલેજ કરતી હતી ને ત્યારે હું અને નિધિ એક ક્લાસમાં ભણતા હતા, અને ત્યારે કઈ મજાક મસ્તીમાં જ મેં એની સાથે થોડી કમથી મજાક શું કરી, આખી કોલેજના સ્ટુડન્ટની સામે એણે મારી ઇન્સલ્ટ કરેલી અને મારા ગાલ ઉપર તમાચો મારેલો. તું સાચી વાતને છુપાવ નહીં અંજલિ. થોડી ઘણી મજાક નહોતી. હકીકતમાં તે જે મજાક કરી હતી ને એ સિરિયસલી છે. હકીકતમાં તે જે મજાક કરી હતી ને એ સિરિયસ લેવા જેવી જ મજાક હતી. એને પ્રેન્ક કર્યું હતું, કોઈ છોકરાને મોકલ્યો હતો મારી બેન પાસે. અને છોડો ને હવે આ બધી. કેમ છોડે? શું કામ છોડે? એને બદલો લેવો હતો એટલા માટે એને મારા ગાલ ઉપર બધાની વચ્ચે તમાચો માર્યો, અને મારે બદલો લેવો હતો એટલા માટે મેં એને આ ઘરમાંથી બહાર કઢાવી. સિમ્પલ છે. લો, સાંભળી લો તમારી દીકરીની વાત. બદલો લેવા માટે થઈને એને આ બધું કર્યું છે. એને પણ તો બદલો લીધો. બસ એ બેટા, નથી હું વાત કરું છું ને કુમાર, હવે મને સમજાય છે કે આ બધું શું થઈ રહ્યું છે. પણ અંજલિ બેટા, હું તને એક પ્રશ્ન કરું. કોલેજની અંદર તમે બધા એકબીજા ફ્રેન્ડ સર્કલ હો, એકબીજા સાથે મજાક મસ્તી કરતા હો, તો પછી આવી નાની મોટી મજાક મસ્તીમાં આવું મોટું રૂપ ન લેવાનું હોય બેટા. જતું કરવું પડે. હું તમારી દીકરી છું અને એ ઘરમાં તમે મને ક્યારેય ઊંચા અવાજે વાત પણ નથી કરી.
અને એ બે કોડીની છોકરી કોલેજની વચ્ચે મારી ઇન્સલ્ટ કરી જાય એ હું કઈ રીતે સહન કરી મારી બેનને બે કોડીની કહે છે. કુમાર શાંતિ જુઓ રાખો. પપ્પા, મારે છે ને કઈ નથી સાંભળવું. મારે ડિવોર્સ આપી દેવા છે આને, એટલે એ પણ છૂટી ને હું પણ છૂટો. શાંતિ રાખો. એક શું મિનિટ બોલે છે તું? બેન, હું વાત કરું છું. તો અહીંયા કોઈને શોખ નથી અંજલિ. તમારી સાથે રહેવાનો. જોઈ લીધું ને, અંજલિ ચોપ. આ તમારી દીકરીના શબ્દો છે. હવે એક શબ્દ નહીં બોલતી. હું વાત કરું છું ને. કુમાર, અંજલિની આ ભૂલ છે, એના બદલે હું તમારી માફી માંગુ છું. પપ્પા બસ બેટા, હું તારો બાપ છું અને તને ખબર પડે છે એક દીકરીનું ઘર તૂટતું હોય ને એ બાપ પર શું વીતે. અને તને તો એમ હશે કે મારો બાપ તો રૂપિયા વાળો છે, ઇજ્જત આબરૂ. પણ બેટા, આ એક દીકરીનું ઘર ભાંગે અને દીકરી ઘરે પાછી આવે ને તો કદાચ બાપ કરોડપતિ હોય અને નાખ્યા ભાગ ન હોય તો એની ઇજ્જત નથી રહેતી. એ રૂપિયાથી એની ઇજ્જત ઢકાતી નથી. ઉલટાના લોકો વાતો કરશે કે ભાઈ રૂપિયા વાળાના સંતાન જોવો કેવા તોડ મિજાજી છે. એમાં આબરી બેટા મારી જશે, એમાં આબરૂ બેટા મારી જશે. એટલે હું તને કહું ને, તું મારી દીકરી છો, મને તારા ઉપર ગર્વ થવો જોઈએ. એના બદલે તું હજુ જૂની વાતને આવી રીતે વગોળે છે. તું શું કહે છે કે મને કોલેજમાં તમાચો મારી દીધો, બસ એટલું જ હતું ને? કોલેજમાં તમાચો માર્યો, બધા તારા ભાઈબંધ ફ્રેન્ડની સાથે તને નીચું જવાનું થયું. પણ તું વિચાર કર, આ આકાશની બેન, આ તારા એક કહેવાથી એટલે તને ખબર પડે છે, તેને એવું કીધું ને કે તું એ ઘરમાં હોય તો હું તારા ભાઈ સાથે લગ્ન નહીં કરું. એવું જ કહ્યું હતું ને તે? તો વિચાર કર, એના ભાઈના માટે થઈ એ એની જિંદગી એ બગાડવા બેઠી છે. જિંદગી બગાડવાનો મતલબ ખબર પડે છે ને? ઘરેથી ભાગી જવું, કોઈ છોકરા સાથે ભાગી જવું, મા બાપની ઇજ્જત ઉછાળવી. આવા બધા એને પોતાના બલિદાન આપ્યા છે. એના મા બાપનું નથી વિચાર્યું, એના ભાઈનું નથી વિચાર્યું. શું કામ? એ ભાઈ બહેનનો પ્રેમ એવો છે કે એના ભાઈ માટે થઈને એને બેને આવું બલિદાન આપ્યું છે. અને છતાં તું એક તમાચાને વળગી રહી. નહીં બેટા, મેં તને આવી નહોતી ધારી. મારી દીકરી આવું પગલું ભરશે ને તો મેં વિચાર નહોતો કર્યો. મને તો તને મારી દીકરી કહેતા શરમ આવે છે. નહીં પપ્પા, છોડો ને પપ્પા, કોને સમજાવી રહ્યા છો? આ બધી વાતો મેં એની સાથે ડિસ્કશન કરી છે, એને સમજાવવાની પણ પૂરેપૂરી કોશિશ કરી. જોકે આખી વાતમાં મારી બેનનો તો ક્યાંય વાંક જ નહોતો. આકાશ, આ બધું સાંભળ્યા પછી તો મને પણ એવું જ લાગે છે કે નિધિને પાછી લઈ આવી આપણે. હા, નિધિને આ ઘરમાં પાછી લાવવા માંગુ છું ને, એટલા માટે જ આ કરી રહ્યો છું. કારણ કે અંજલીએ જ મને કહ્યું છે, કાં તો આ ઘરમાં મારી બેન નિધિ આવશે અને કાં તો એ અહીંયા રહેશે. તો પછી પપ્પા, હું કઈ ખોટું નથી કહી રહ્યો. કુમાર, તમે તમારી જગ્યાએ સાચા છો. હું તમને કોઈ દોષ નથી આપતો, કારણ કે આ બધી વાતમાં ભૂલ મારી દીકરીની છે. એટલે બેટા અંજલિ, હવે વિલંબ કર્યા વગર તું આ લોકોની માફી માંગી લે. હા પપ્પા, મને પણ મારી ભૂલ સમજાય છે અત્યારે. એક છોકરી થઈને એક નાની અમથી ઇન્સલ્ટનો બદલો લેવામાં મેં તમે આપેલા સંસ્કારોની ઇન્સલ્ટ કરાવી નાખી. મારે સમજવું જોઈતું હતું કે એ ઘરની દીકરી છે અને તમારા લોકોનો પણ મેં વિશ્વાસ તોડ્યો છે. મમ્મી, આકાશ, આઈ એમ સોરી, પણ કદાચ મારી ટૂંકી બુદ્ધિના કારણે મેં આ પગલું ભરી લીધું. આઈ એમ સોરી, દિલથી હું માફી માંગુ છું તમારી. પ્લીઝ મને માફ કરી દેજો અને નિધિબેનને આ ઘરમાં લઈ આવો. મને એનાથી કોઈ સંકોચ નથી હવે. માફી તો તારે અમારા લોકોની નહીં, પણ મારી બેનની માંગવાની જરૂર છે. હા, એ વાત ખરી છે, કારણ કે તારા કારણે દીકરીને ઘર છોડવું પડ્યું છે. એટલે માફી તારે દીકરીને માંગવી પડશે. હા, પણ આકાશ, હવે તું પણ ગુસ્સો થકી દે, માફી માંગે છે ને. ઠીક છે, પણ અત્યારે તે અંજલિ એ મારી સાથે અમદાવાદ આવવું પડશે. હા, હું આવીશ અને નિધિબેનની માફી પણ માંગીશ. આઈ સ્વેર. માફી માંગીને એને પાછી લઈ આવ. હા, પાકું. ઠીક છે, તો મને કઈ વાંધો નથી. સોરી પપ્પા, તમે આવ્યા ને. કોઈ વાંધો નહીં કુમાર, હવે તમે લોકો મોડું નહીં કરો. વહેલી તકે અમદાવાદ જાઓ અને નિધિને માનભેર ઘરે લઈ આવો. પણ નિધિ રહે છે ક્યાં ખબર છે કોઈને?
ક્યાં રહે છે તો હું પણ એ વાત નથી જાણતો, પણ હા એટલી વાત જરૂરથી જાણું છું કે મારી બેન અત્યારમાં ક્યાં હશે. હા, અમે લોકો અત્યારે જ છીએ. હા, હા બેટા. અને બેટા તું પણ સાથે જા. હા પપ્પા, તમે જરાય ચિંતા નહીં કરતા. મેં જે ભૂલ કરી છે એનો પ્રાયશ્ચિત હું દિલથી કરીશ. હા બેટા, બધું ભૂલી જાઓ અને નિધિને પાછી લઈ આવો. ઠીક છે બેન, તો રજા લો. મારી દીકરી વચ્ચે હું ફરી પાછો તમારી અરે પાસે ના, માફી ના. માંગુ છું. ના ના જય શ્રી કૃષ્ણ. તમે ફિકર નહીં કરતા પપ્પા. હા. હા સર. હા મેં ચેક કરી લીધું છે. હા, અને એક્સેલ ફાઇલ તમારી ચેક કરું છું. હા, મળે ને એટલે તમને તરત કોલ બેક કરું અને વોટ્સઅપ કરી દઉં છું. ઓકે. હા સર, મેલ કરી દઈશ. ઓકે સર. એક્સક્યુઝ મી મેડમ, અંદર આવીએ કે? હા નિધિબેન, અમે અહીંયા મળવા આવી છે તારી ભાભી તને? ના આવી શકું. હા, આવી જ શકો ને, પણ આમ અચાનક મારાથી નારાજ છે. ના ના, હું શું નારાજ રહેવાની. નથી નારાજ તો પછી ખુલીને બોલતી કેમ નથી? હવે અંજલિ તને કઈ નહીં કે જો કે અહીંયા અમે તને અમારાથી દૂર કરવા માટે નથી આપી. સાચું કહું ને તો તને ઘરે પાછી લઈ જવા માટે આવ્યા છીએ. ઘરે લઈ જવા માટે? હા નિધિ, તું મારી નણંદ નહીં, પણ ફ્રેન્ડ પણ નહીં, પણ બેસ્ટ ફ્રેન્ડ છે. હું માફી માંગુ છું તારી પાસેથી. પ્લીઝ મને માફ કરી દેજે મારી ભૂલ માટે. પ્લીઝ. તારે મને જે કેવું હોય એ કહી લે. તારા મનમાં જેટલી ખારાશ હોય બધી જ કાઢી નાખ. હું બધું સાંભળી લઈશ. ના ના, હું તો બસ એ જ વિચારું છું કે અચાનક આ બધું શું છે ભાઈ? અહીંયા આવ્યો હતો ને પછી મારાથી ના રહ્યું. તે તો મને ના જ પાડી હતી કે ઘરે જઈને કોઈને પણ આ વિશે વાત ના કર. પણ હું તને તે જે ભૂલ નહોતી કરીને એની સજા અપાવવા નહોતો માંગતો બેન. અને એટલે જ ઘરે જઈને મેં અંજલિ સાથે બધી વાત કરી અને પરિણામ સ્વરૂપે અંજલિ માની પણ ગઈ છે. આજે તારી માફી માંગીને તને ઘરે લઈ જવા આવી છે. હા, તારી એ જ બેનપણી કે જેણે તને કહ્યું હતું ને કે કાં તો એ ઘરમાં તું રહીશ કાં તો એ રહેશે. પણ સંજોગો અને સમયે એવું ચક્ર ફેરવ્યું છે કે બંનેમાંથી એક નહીં, બંને જ રહીશું એક જ ઘરમાં સાથે. અને પણ જ્યાં સુધી તારા લગ્ન ના થાય ત્યાં સુધી. હવે શું મૂંઝ્યા કરે છે બેન? શું કામ વિચારે છે? હા, તને અમે લોકો તારા પોતાના નથી લાગતા? હા, તો શાની મૂંઝાય છે? હું વિચારું છું કે હજી તને પેલો લાફો યાદ હોય તો. બિલકુલ નહીં. તારે મને હજુ બીજો લાફો મારવો છે? અરે તું હકદાર છે, તું મને મારી શકે છે કેમ કે મેં તમને બેન ભાઈને અલગ કર્યા છે. ના ના, આવું ના બોલ. તો પ્લીઝ મારી વાત માન. જો મેં તને શું કીધું હતું? તું એ ઘરમાંથી જતી રહે તો જ હું આવીશ એમ કીધું હતું ને? હવે તું એ ઘરમાં પાછી આવ તો જ હું એ ઘરમાં રહીશ, ને તો હું જતી રહીશ. મતલબ કે મારે તો બેન પણ જશે અને પત્ની પણ જશે, હું તો એમને રહી જઈશ ને? મારો શું વાંક છે? પ્લીઝ. સારું, પણ પરાણે નહીં, હસીને આ પાડ, હસીને આ પાડ. મમ્મી ઘરે છે, તમારી વેટ કરે છે. આવી શકે એમ નહોતા ને, તબિયત ખરાબ હતી એમની એટલા માટે. પણ ચાલ, તારા માટે પૂજાની થાળી આમ તૈયાર કરીને ઊભા હશે, રાહ જોતા હશે. પણ હું નહીં આવી શકું. તો શું નહીં આવી શકું? અરે જેવી કાંટા જેવી વાતો કરે છે, તને શરમ નથી આવતી? હે, તને લેવા માટે થઈને અમે લોકો અહીંયા ટિકિટ ભાડું ખર્ચીને અહીંયા સુધી આવ્યા છીએ, તને મનાવી છે, આને મનાવી છે, આટલું બધું કર્યા પછી હવે તું ના પાડે છે કે હું નહીં આવી શકું? અરે આવું તો કઈ હોતું હશે બેન? એક આગળ બંધ થાને.
હું એમ કહું છું કે મારે મારા બોસને ફોન કરીને તો કેવું પડશે ને, અને થોડુંક મારે કામ બાકી છે તો એ કામ બતાવીને પછી આવું એમ. જલ્દી જલ્દી ફોન કરી લો. હેલો સર,